આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દાદરા નગર હવેલીના નરોલી ભવાની માતાના મંદિરમાં મુકુટ ચોરી કરનાર ચોર સીસી કેમેરાના આધારે ઝડપાયો. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામે ભવાની માતાજીના મંદિરમાં માતાજીનો મુગટ ચોરીની ઘટનામાં પોલીસે ચોરને ઝડપી પાડવા સફળતા મેળવી છે. આ ઘટનાની હકીકત એવી છે કે ભવાની માતા મંદિરના સંચાલકે આ ચોરીની ઘટના અંગે પોલીસને જાણકારી આપી હતી, જેમાં મંદિરના ગર્ભગૃહમાંથી માતાજીના મુકટ અને મંગળસૂત્રની ચોરી થઈ ગઈ હતી. જે ચોરીની ઘટનામાં પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સહાયથી આરોપીની ઓળખ કરી આરોપી વિમલ ઉર્ફે કરણને પકડી નરોલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં સઘન પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી આરોપીને સેલવાસ ન્યાયાલય રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેનો 15 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ પોલીસને એ સ્થળ વિશે માહિતી આપી કે જ્યાં તેણે મુકટ છુપાવી રાખ્યો હતો. જે આરોપી વિમલના કબજામાંથી મુકટ મોબાઈલ ફોન પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પારડી નગરપાલિકાની ચૂંટણીને લઈને નગરના વિવિધ વોર્ડમાં પોલીસની ટીમે ફ્લેગ માર્ચ કર્યો. પારડી નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગત રોજ બુધવારને રાત્રે પારડી પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારડીના પીઆઈ GR ગઢવી અને તેમની ટીમ જોડાઈ હતી, જેની અંદર 8 જેટલા બાઇકો અને 2 જેટલી કાર જોડાઈ હતી. આ પેટ્રોલિંગ પાર્ટીના વિવિધ વિસ્તાર જેવા કે વલસાડી ઝાપા, ફુવારા સર્કલ, ચીવલ રોડ, હનુમાન ડુંગરી, તળાવ પાસેથી પોણિયા થઈ પારડી 4 રસ્તા આવી હતી. જંબુસરના ઉચ્છદ ગામમાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ. ફાયરની 12 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમ ટેકનો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી પ્લાસ્ટિકની ટાંકીઓ બનાવતી ટાઈમ ટેકનો કંપનીમાં કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિકની ટાંકીઓના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગનો મેજર કોલ જાહેર થતાં જંબુસર અને ભરૂચ સહિતની આસપાસની કંપનીઓના અંદાજિત 12 જેટલા ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઓલવવાની જહેમતમાં લાગ્યા હતા. વહેલી સવારે લાગેલી આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ 8.5 કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પારડીમાં NK દેસાઈ કોલેજમાં ગ્રુપ ડે અને ફન ફેર યોજાયો. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં શાશ્વતમ ડે ઉજવણી ગ્રુપ ડે યોજાયો, જેમાં દરેક ક્લાસના વિદ્યાર્થીઓએ અલગ અલગ કલર અને લોગો સાથેના શર્ટ પહેરીને રમતો રમી હતી.
ફનફેરમાં વિવિધ ખાણીપીણી સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેનું ઉદ્ઘાટન જેપી પાડીવાલા કોલેજના આચાર્ય ડૉક્ટર ગંગાબેન પટેલ અને BRJP સ્કૂલના આચાર્ય ડૉક્ટર ચંચળાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓ દ્વારા જાતે બનાવેલી વાનગીઓ ટેસ્ટ કરી હતી અને સ્ટાર્ટઅપના બિઝનેસ કરી શકાય એવું સૂચન કર્યું હતું. આ ઉપરાંત ફોર્મલ ડે નિમિત્તે બધા વિદ્યાર્થીઓ સાડી અને ફોર્મલ ડ્રેસમાં આવ્યા હતા. વેલેન્ટાઇન ડે નિમિત્તે બ્લડ ડોનેશન અને વૃદ્ધાશ્રમના વડીલોની મુલાકાત યોજી હતી. ફનફેરમાં વિવિધ રમતો, મ્યુઝિકલ ચેર અને 1 મિનિટ ગેમ રમાડવામાં આવી હતી, જેમાં સોસાયટીની શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપકો ખ્યાતિ મોદી અને પ્રાચી નાયક દ્વારા કરવામાં આવ્યું હતું. સફળ આયોજન બદલ કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર દીપેશ શાહ અને સોસાયટીના ટ્રસ્ટી જયપ્રકાશભાઈ દેસાઈ અને નયનાબેન દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. NK દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં આપણે સૌ જાણીએ છીએ મુજબ ઉજવણીનો માહોલ ચાલે છે. શાશ્વતમ, અમે એવું માનીએ છીએ કે જે શાશ્વત છે એવા ડેઝની ઉજવણી આજે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. એમાં અમે શરૂઆત કરી ડેનિમ ડેથી, ત્યારબાદ ગ્રુપ ડે, સારિએન્ટાઈ ડે અને વેલેન્ટાઇન ડે. આપણે બધા જાણીએ છીએ કે વેલેન્ટાઇન ડે એટલે લોકો એવું વિચારે કે પ્રેમને પ્રપોઝ કરવાનું, પણ પ્રેમ એ શબ્દ માત્ર વ્યક્તિ માટે લિમિટ નથી. અહીંયા આગળ વેલેન્ટાઇન ડે દિવસે 2 પ્રોગ્રામ થવાના છે. એક બ્લડ ડોનેશન કેમ્પ, સવારે બધા યુવાનો બ્લડ ડોનેટ કરશે અને ત્યારબાદ બપોરે 18 વૃદ્ધાશ્રમના વડીલો અહીંયા આવવાના છે. એ વડીલો બધા પોતાના કોલેજના દિવસો યાદ કરશે, અમારા વિદ્યાર્થીઓ સાથે રમશે, અંતાક્ષરી રમશે, ગીતો ગાશે અને નાસ્તા કરશે. એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા અમારા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. આ શાશ્વતમનું આયોજન બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે. પાડી ચિવલ રોડ પર ખુલ્લી ગટરમાં નંદી મહારાજ પડતા ગોરક્ષકની ટીમે બચાવ્યો. પારડી ચિવલ રોડ રજવાડી સ્ટોરની સામે ખુલ્લી ગટરમાં નંદી મહારાજ પડતા પારડી ગૌરક્ષકની ટીમના કીર્તિભાઈ ભંડારી, પરેશભાઈ પટેલ, રાજેશભાઈ યાદવ તેમજ પંકજ ગરણિયા આજુબાજુના રહીશો સાથે પાલિકાની ટીમ દ્વારા મળી બહાર કાઢી ઈજા પામેલ નંદી મહારાજને સારવાર આપી છોડી મૂકવામાં આવ્યું હતું. અહીં ચિવલ રોડ પર મિસબા કલેક્શનની સામે મોટી ગટર હોવાથી અહીં કોઈ પડશે તો જવાબદાર કોણ એવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેથી વહેલી તકે આ ખાડા પર ઢાંકણ મુકાય એવી લોકોમાં માંગ ઉઠી રહી છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.